પરસોત્તમ રૂપાલા મામલે રાજપૂત સમાજ આકરા પાણીએ છે। દ્વારકાના ખંભાળિયા રાજપૂત સમાજની બેઠક મળી હતી। વિવાદિત ટિપ્પણીને લઈને અતિ મહત્વની બેઠક યોજાઈ છે। ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રૂપાલાની ટિપ્પણી બાબતે ખાસ ચર્ચા કરવામાં આવી। પરસોત્તમ રૂપાલાની વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આજે જામખંભાળિયા રાજપૂત સેવા સમાજ દ્વારા જામખંભાળિયાની વાડી ખાતે રાજપૂત ક્ષત્રિય સમાજના મારા ભાઈઓ ઉપસ્થિત થયેલા અને પરસોત્તમ રૂપાલા સાહેબે જે વાણીવિલાસ કરેલો એનો અમને વિરોધ માટે આવેદન દેવા સારું એક આયોજન મિટિંગનું એક આયોજન કરેલું। તેમાં એવું નક્કી થયેલું કે આપણે આવેદન કાલે તારીખ 30ના સવારે 12 વાગે પ્રાંત સાહેબને આવેદન આપવાનું ફરજિયાત થાય છે, કેમ કે અમને એનું એવું દુઃખ છે કે પરસોત્તમ રૂપાલા સાહેબે જે રોટી બેટીના સંબંધ કર્યા રૂકી સમાજનો મિટિંગમાં જઈ અને ત્યાં પણ એવું બોલેલા, એનો અમને વિરોધ છે અને એનું ઉમેદવારી પત્ર રદ થાય એનું અમે આજરોજ નક્કી કરેલું। આજરોજ અમે દરેક રાજપૂત સમાજના ભાઈઓ ભેગા થયેલા છે। જે પરસોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે સમાજ વિશે, અને આ જે સમાજ વિશે નારીઓ વિશે, અમારા સમાજના નારીઓ વિશે એમણે જે વાણી વિલાસ કર્યો છે તે ખંભાળિયા રાજપૂત સમાજ અને અમારા ખંભાળિયા તાલુકાના દરેક ગામડામાંથી વિરોધ અમે નોંધાવીએ છીએ। એ વિરોધના અનુસંધાને અમે ગઈકાલે અહીં આવેદનપત્ર અને અરજી આપવા જઈ રહ્યા છીએ કાલે સવારે। અને જો અમારો એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય, અને જો એ ટિકિટ રદ ન થાય તો આવનારા સમયમાં અમે ગુજરાતના તથા ગુજરાતની બહારના પણ રાજપૂત સમાજો બધા ભેગા થઈને, ક્ષત્રિય સમાજ ભેગા થઈને એક ચીમકી ઉચ્ચારવાના છીએ, જે રાજકોટ ગાંધીનગર અમે દરેક મહાસંમેલન યોજીશું અને દરેક રાજપૂત સમાજ અમે મતદાનનો બહિષ્કાર કરીશું। અને તો પણ કંઈ પણ નિવેડો ન આવે તો એનાથી પણ આગળ જે અમારો સમાજ નક્કી કરશે એમાં અમે રાજપૂત સમાજ સાથે, દેવભૂમિ દ્વારકા તથા ખંભાળિયા સમાજ, અમે રાજપૂત સમાજ સાથે જ છીએ। આજે જામખંભાળિયા